નદી ગંગરતિયા મશાણી મેલડી પાવાગઢની કારોડી માતા બોલું છું. તમારો ભાવ મારા સુધી રાખજો. તમારો શ્રદ્ધા અને વિશ્વાસ મારા સુધી રાખજો. એક ટંકો કરજો ના તો મારે હૃદયમાં તમારી માનું નામ સ્મરણ લેતા રહેતા રહેજો. એવું ના વિચારશો કે અહીં બેહેલી મેલડી હું જબરી છું, એવું નથી. જો તમે મને જબરી બનાવો તો પહેલા નંબરે તમારી કુળદેવીને જબરી બનાવજો ને પછી મને જબરી કહેશો ને તો હું એના મને હમાઈ લઈશું. મંદિરે જઈને માગો, માં મારું આ કાર્ય છે, માં તમે પૂરું કરજો, માં દીકરો દેજે, માં દીકરીને સારી જગ્યાએ પરણાવજે, માં મારું આટલું અટક્યું તું પૂરું કરજે. હું એવું કહું છું કે માં જીવાડ તો તું એવું જીવાડજે કે તારી ભક્તિ થાય તો તમે જીતી જવાના છો. ભગવાન કે હૃદયમાં છું તો મને બહાર ગોતો છો. ભગવાન શું કે? ભગવાન હું અંદર છું, તમે મને બહાર ગોતો છો. હું અંદર બેઠો બેઠો વિચાર કરું છું કે કોણ મારી ભક્તિ કરીને મને જગાડશે, પણ તમે તો બહાર તમે તો બહાર નથી જાગતા કે અંદર નથી જાગતા. અને બહાર કદાચ તમે મને ગોતો છો તો તમારો લોભ અને લાલચ લઈને મને ગોતો છો. આ ભક્તિ નથી. ભક્તિનો માર્ગ એટલો છે કે તમે આંખ બંધ કરો અને તમારામાં ચિત્ત પુરાય અને તમને પરમ બ્રહ્મ આખું દેખાય અને એ બ્રહ્માંડની અંદર કદાચ એક શિવ દેખાય ને તો તમારી ભક્તિ સાચી કહેવાય. ભગવાન માતા રાત્રે આવા ગણપતિનું ભજન કરો અને માતા એમ કે માગ શું માગસ તો એટલું કહેવાય કે માં એવા આશીર્વાદ આલ કે જીવું જાગો અને મારી પેઢી જાઓ તું દીકરા દે ને એના દીવા તારા દીવા કર અને તારું ભજન અને ભક્તિ થાય. જીવનમાં કંઈક મળે કે ના મળે, માં આવતા જન્મે તું જરૂરથી મળજે. શું કહેવાય? માં જેટલા જન્મ, મેં શું કીધું કે તમારા જેટલા જન્મ લખ્યા હોય એટલા જન્મમાં કંઈક માગો કે ના માગો, મને મેળવીને 100% માગજો ને મને માગજો. હું આવીશ, દરેક રૂપમાં આવીશ, દરેક જન્મમાં આવીશ. તમારા ભગવાને જેટલા જન્મ લખ્યા છે ને એ દરેક જન્મમાં એક રૂપ લઈને મળવા આવીશ. તમે મારા, હું તમારી છું. મારા શબ્દો અને મારું જ્ઞાન જો તમારા ઉદીન તમારા હૃદયમાં ઉતરતું હોય તો ઉતારજો અને સત્યના માર્ગે ચાલજો. સત્ય એટલે શું? તમે કોકનું ના લઈ લો ને એ સારું, એ સત્ય નથી. તમારો હક અને અધિકાર હોય ને એ પાછો લેવાનો. તમારો રૂપિયો કોકની પાસે લેવાનો હોય તો એ પાછો તમારો હક અને અધિકાર થાય. પણ તમે એમ ના કહો કે 12 મહિના થયા ને લાય હવા રૂપિયો લાય, એ પછી તમારું ખોટું પડે. તમારો રૂપિયો એટલે તમારો રૂપિયો હોય. હક અને અધિકાર માટે તો હું માતા તમને સાથ હાલીશ. બાકી ખોટું કરશો તો તમારી માતા કે હું કે પરમાત્મા કોઈ તમને સાથ હાલવાનું નથી. સાચી ભક્તિ એટલે કોને કહેવાય? સાચી ભક્તિ એટલે સવારમાં વહેલા ઉઠો ને આંખો ખુલ્લે કુળદેવી ફોટો હોય ને એનું નામ સાચી ભક્તિ કહેવાય. ઉઠીને કદાચ 5 મિનિટ કે 2 મિનિટ કે 1 સેકન્ડ બેહીને આંખ બંધ કરીને તમે તમારા પૂર્વજોને યાદ કરો ને કે અમારા વડીલો તો ફરતા હોય, જે યોનિમાં તમે હોય એમાં તમે રાજી રહેજો, કારણ કે અમે તમારા તમે અમારા છો. તો એ તમારા દાદા તમને આશીર્વાદ આલે, એના સાચી ભક્તિ કહેવાય. શું દીવા કરો છો ભક્તિ કહેવાય? એમ ભક્તિ ના કહેવાય. દીવા તો બધાય થાય છે, દીવા તો બધાય કરે છે, ઘી નાય કરે, તેલ નાય કરે, પણ તમારામાં સાચી શ્રદ્ધાના સાચો ભાવ હોય ને, કોક દાડો તેલ ના હોય ને પાણી પૂરો ને એમાં તમારા વડવાઓ તેલ પૂરી જાય ને એ માતાઓ ભગવાન બેઠા એનું નામ દેવ કહેવાય. ભક્તિ અંદરથી જાગ, કોઈની પાસે લેવાની જરૂર નથી. ભક્તિ વેચાતી મળતી નથી, જ્ઞાન વેચાતું મળતું નથી. એ તો ચિત્તમાં પુરાય અને પરમાત્મા પોતે પ્રગટ કરે અને તમારે જાગવાનો સમય થાય, તમારે જાગી જવું પડે. પછી કદાચ તમે જાગો નહીં, મોડું થઈ જાય ને પછી માગવા જાઓ તો પરમાત્મા એ કૃપા ના આપે. હું મેળવીશું. હવે આજે તમે મને પૂછવા આવ્યા હોય, હું તમને રસ્તો બતાડતો, આજે રાત્રે 2 વાગે મને પૂછવા આવો તો હું કંઈક મળવાની છું, હું તમને જવાબ દેવાની છું. કારણ કે તમે મોડા પડ્યા છો. પણ મેં શું કીધું? મોડું તો મોડું, પણ મોડું નહીં આલું. મારા શબ્દો, મોડું તો બહુ મોડું, પણ મોડું તો નહીં આલું. તમારી વાર લાગી મને આવતા, મને તમારા ઘરે આવતા વાર નહીં લાગે. મારી ઓળખાણ રાખીએ છે, મારી ભક્તો, મારી માળા કરવાની જરૂર, ભક્તિ કરવાની જરૂર. બસ મને તો માં કીધી ને એટલે હું તમારા માટે પરમાત્માને રાજી કરીને એના પગ દબાઈને તમારું કલ્યાણ કરાઈશ. બસ એવા થાવ, એવો ભક્તિમય થાવ.
ભક્તિમય થાવ અને સતના માર્ગે જાઓ. માતાની દીવાય તમારે પૈસા ના હોય ને દીવા ના થાય ને તો કશું કરવાની જરૂર નથી. એવું કહેવાય કે માં આ દીવો કર્યો અને આ દીવો તો કર્યો તો કદાચ 2000 કે 24 કલાક ચાલુ રહેશે. ભાઈ તો માં ઓલવાઈ જશે ને મારા હૃદયમાં તારા નામનો દીવો કર્યો છે અને જ્યાં સુધી મારા પ્રાણમાં મારા જીવનમાં પ્રાણ રહે, મારા શ્વાસોમાં શ્વાસ રહે, મારી ધડકનમાં જ્યાં સુધી જીવ રહે ત્યાં સુધી માં તારું જ ભજન કરાવજે. તો એ દીવા તમારા સાચા કહેવાય, એ તમારી ભક્તિ સાચી કહેવાય, એ તમારી સેવા સાચી કહેવાય. કોઈ પણ કામ કરતા હોય ને, ખેત મજૂરી કરતા હોય કે નાની મોટી મજૂરી કરતા હોય, પણ એ કરતા તમારી માતા ચાઉંડ હોય ચાઉંડ 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 કરો. મોમાય હોય મોમાય 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 કરો. બુટ બનાટ કે બેચરા હોય તમે એનું નામ લો. સિંધની સદી હોય હમદી સુમરાની કે પછી જાહલપુરની ઝોપડી ગમે તે માતા હોય કે મેલડી હોય, કડીના કાંગરા વાળી હોય, ચોટીલાના ડુંગરા વાળી હોય, શંખલપુરના બહુચર માતા હોય, તમારું ભજન જાય કે જાગવું પડે જાગવું પડે જાગવું પડે. તમારે જાગવાની જરૂર છે કારણ કે તમે ઊંઘમાં છો, નિંદ્રા અવસ્થામાં છો, તમને કોઈ જગાડવા વાળું નથી. પણ મારી પાસે બેહી જાય ને એટલે હું ટકોરો મારું એટલે જાગવું જ પડે કારણ કે માતાને મારું ને એનો સમય આવ્યો. ધૂપ કરી ગયા તમને જગાડવા માટે એ તો રૂપિયાથી લાયા હતા તો મારા શબ્દ તો મફતના છે ને એનું કોઈ મૂલ્ય નથી કારણ કે અમૂલ્ય મેળડી મેં તમને આલી છે. જય હો માં, જય હો. ધૂપ અને ધુમાડા આલીને તમને ગયા હોય પણ આજે એવું નથી. એમ તો એક જ વાત થાય કે તમે મારા ને હું તમારી છો. જાગે ને 1000 વખત જાગા. તમારી બૂટ બલાટ કે બેચરા હોય તો જાગે, તમારી સિંધની સદી જાગે, તમારી ઉગતા પોરની મેલડી હોય તો જાગે, તમારે કારણ કે હું સન પાવાની દેવી કાળકા છો. ઓળખો તો ઓળખાય. ખરું મારી ખરું. કોઈ જન્મ નહીં લીધો કે તમારી જનેતાને હરાઈ દે, તમારી ચાઉંડ ને હરાઈ દે, તમારી મેલડી કે તમારી શિકોતર ને હરાઈ દે. આમાં તમારી ભક્તિ તમારો ભાવ, તમારી શ્રદ્ધા, તમારી વિશ્વાસ આ માતાઓ લડવા નહીં દેતી. નહીં તો તમારા માટે તો લડા માતા જોગણીઓ છે. જય હો માં. એના મઠમાંથી હોકારો કર્યા વગર રે નહીં. નારે 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 કારણ કે જાગતી જોગણીઓ, જાગતી બોલતી માતાઓ. ખરું મારી ખરું માં. આમને જગાડવા વાળા કોઈ નથી પણ આવીશું ભગવાનના ઘેરથી હું મેલડી તો જગાડ્યા વગર નહીં જાઉં. આમાં મારે બહુચર ના નામ છે. હું શંખલપુરના ટોડાની બહુચર છું. હા 545 વર્ષ મારા પૂરા થયા. શંખલપુરમાં હું માતા છું. કેટલા? 545 વર્ષ પૂરા થયા હું માતા છું. સાચી ભક્તિ કરાવવા માટે તમને બોલાયા છે, સાચું જ્ઞાન આલવા માટે બેસાડ્યા છે, સાચી કૃપા આલેલી છે એટલે મેં ગોતીને તમને ભેગા કર્યા છે. જો માતા મળશે તો ભવ તરી જશે, કશું માંગવાની જરૂર નહીં પડે. આજે દુઃખ છે ને પણ મારી પાસે આયા છો ને તો તમારો દીવો મારી પાસે લઈને જજો. હું માતા વચન આલું છું કે યુગો યુગો જતા રે તમારી માતાનો વેણ નહીં જાય. તમારા ઘરમાં કોઈ દાડો દુઃખ આંટો મારવા નહીં આવે. બસ એટલું માતાને કહેવાનું કે તમે મારા ને હું તમારી છો, તમે મારા ને હું તમારો છો. આટલા શબ્દો ઘરે ઘરે થશે ને તો તમારી જોગણીઓ જાગશે જાગશે ને જાગશે. હું કશું લેવા આવી નથી અને તમે મને કશું દો નહીં. ભક્તિ આલવીશ, માર જ્ઞાન આલવું, સતનો માર્ગ બતાડવો અને તમારા ઘરે દીવા અજવાળા થાય ને એવા કરાવવા. દુઃખ હોય કે સુખ હોય મારી પાસે આયા પછી તમારે એકદમ આનંદમય તમારું જીવન ગુજારજો. અને આ બધું તમારા માટે બનાવ્યું છે, તમે આનંદ કરજો. હું આનંદ કરાવવા માટે આવી છું. હું કશું માગવા આવી નથી, હું આનંદ કરાવવા આવી છું કે મારી પાસે આવે ને. મહાદેવે કીધું હતું કે તારી પાસે આવે ને એટલા તું આશીર્વાદ ને કલ્યાણ કરજે અને તારો થશે ને એની પેઢી ન્યાલ થશે. મહાદેવ આવા આશીર્વાદ આલે હોય. મને મળ્યા વગર જશો, આ મારો એક શબ્દ છે કે મને મળ્યા વગર જશો નહીં. કારણ કે કદાચ તમે આઈને ઉભા રહીને મને માં કહેશો ને મારી નજરે કદાચ તમારા ઉપર પડશે ને તમારી નજર મારા ઉપર પડશે તો તમારું 50% દુઃખ તો એમ મટી જશે.
બસ ભક્તિનો માર્ગ અપનાવજો, સતનો માર્ગ અપનાવજો. કોઈની પાસે કઈ લેવું નથી ને ભક્તિ જ કરવી છે અને ભવ તારવો છે. તો જીવનમાં ભગવાને તમારા ઘરે દુઃખ નહીં આવવા દે. સારું ને કલ્યાણ થશે, જીવન સુખમય થશે. માણસ ના ઘરે ઘરે ભક્તિ વધી હો. ભક્તિ તો વધી કેવી કે પેલા એક દીવો કરતા હતા તારે 4 કરસ, પણ શું કર્યું? એક દીવો કરતા હતા તારે માંગણીઓ નથી, તારે 4 દીવા કરે તો 400 માંગણીઓ. એટલે એ ભક્તિ તમે માતાજીને પહોંચ્યા નથી. હું તમને એટલું જ કહું છું કે કોઈ માતા કોઈ તમને સુખ ના આપી દે. તમારું કર્મ જેવું હશે એવું માતા ફળ આવશે. હવે જાંબુડી રોપો અને એવું કહો કે આ કેરી ક્યારે આવશે. જાંબુ રોપો તો જાંબુડી જ આવે, કેરી આવે ને એના માટે આંબો રોપીને પછી વરદીને પાણી રેડવું પડે, તાર તમારા દીકરાને કેરી ખાવા મળે. જો એ આબા પાસેથી શીખી લેશો ને તો મારે ત્યાં શીખવું નહીં, કઈ શીખવું જ નહીં પડે. પણ ધીરજ, જેની પાસે ધીરજ હશે એને મેળવી મળશે. અને હું માર્ગ બતાવીશ. તમારામાં ધીરજ હોવી જોઈએ. કોઈ માંગણી કરશો નહીં, તમારી માતાને મજબૂર કરશો નહીં. સમય આવશે એટલે દીવા કરેલા હશે, એ માતાને ખબર હશે કે મારો થઈ ગયો છે, મારી ભક્તિ કરે છે અને મારા કીધે રહી છે, તો હે રવાનું કરું એટલે પછી તમે ઊંઘમાં છો ને તમારું કામ થઈ ગયેલું હશે. આ તો મના એમ કે માં તારા વગર ઉદ્ધાર નથી અને મારા મહિનો થાય તારે બીજો હોય. હા, એને એમ કે માતાને કઈ ખબર હોય તું જેટલા વગર ખાવા બેઠો છે ને એ હું મેલડી હિસાબ રાખું છું. એના પછી શું થાય? પછી પાછું હું કરે 4 મહિનાથી 500 આવે. માતાજી એટલે મને ખબર હતું બીજે જોડાવા જોઈએ તો, પણ ઊંધી ચાવી લાગી. ચાવી મારી પાસે હું જ ખોલીશ. આજે દીવો બતાવ્યો, આજે ભક્તિ કરી તો કાલે હારું નહીં થઈ જવાનું. કાલે માતાજી તમારી પર કૃપા નહીં વરસાઈ જવાના. એ પેલા તમારી એક પરીક્ષા લે ને એ લે જ 1000% લે. એક દીવો કરો એટલે ભયંકર દુઃખ લાગે, બીમારી લાગે, પેટમાં દુખાય, માથું દુખાય, દેખાતું નથી, પેલું થાય, પેલું બધું કરે. પણ આપણે એમ કહીએ ને કે માં કદાચ કાલે મોત આવતું હોય તો આજે આવે, પણ આ દીવો તો કોઈ દાડો ઓલવવાના નથી. એટલે ત્યાંથી વિચાર કર કે અરે આ તો મારા છે કે પછી ભગવાન કાંઈ લડવું પડે તો શંકરભાઈ લડીને તમારું કામ પૂરું કરી આવો. પણ ધીરજ નથી. જો મને તમે માં કહેતા હોય અને મારા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ તમારો ભાવ પડતો હોય તો ચોક્કસથી હું તમારું કરી આલીશ. તમારી વિહેલી માતાને મનાવું. પણ તમારો કોઈ સ્વાર્થ કે લોભ કે લાલચ ના હોવો જોઈએ, તમારો મારા પ્રત્યે ભાવ હોવો જોઈએ. મેં નથી કીધું કે તમે મારા માટે શ્રીફળ લાવજો. હું તો એવું કહીશ, તમે આયા ને મને મળવા આયા ને એટલે માં હું કે મને મળવા આયા છો, મારા માટે આયા છો એટલે રાજી થાય. કઈ લઈ નહીં આવો તો ચાલશે, પણ તમારો ભાવ લઈને આવજો અને ધીરજ લઈને આવજો. આ તો તમે દીવો બતાવો, અમે કર્યો, અમારે સારું થયું, પણ કે હજુ એક કામ અટક્યું. તો મેં તને માતા આલી છે, કોઈ દાસી નથી આલી. મેં તને જનેતા આલીશ કે તમને મારું જરૂર ના પડે. એ દીવો કર્યો હોય, એ માતાની કૃપા હોય ને તો તમારે એની પાસે સુખ મળી જાય. પણ એક કામ માતાએ કર્યું ને એટલે પછી બીજું મૂકો, ત્રીજું મૂકો, ચોથું મૂકો. બાજુવાળા ના થતું હોય તો એને કે અમારી માતા કરી આલ કે એને લગાવી દીધા પાસે. ભગવાન માતાજી તમને સારું જીવન આલો, સમૃદ્ધિ આલો, પરિવારમાં કોઈ દુઃખ ના આવવા દે, એના માટે ભગવાને તમને દેવી શક્તિ ઘરે ઘરે આલી.
કોઈ તમારા દીકરા પરણાવવા માટે માતાઓ આલી, કોઈ ગાડીઓ માટે આલી, કોઈ ધંધા ચલાવવા માટે આલી નથી. પણ તમારી માંગણીઓ એટલી બધી વધી જાય કે માતા બોલતી બંધ થઈ જાય. એને બોલવું છે, એને કરવું છે, પણ કેવી રીતે? એને ખબર છે કે વાન દીકરો પરણાયેલો તો હવે એમ કે છે કે માં દીકરો તો પૈતે લગ્ન કરી દીધા તો માં હવે હારો દીકરો આવી જાય. હજી તો પૈણે 2 મહિના ના થયા. માં હવે રૂડો દીકરો આવી, પછી દીકરો આવે એટલે કે માં હજુ દીકરાને ખોટ પડે, હજુ દીકરો આવી. એટલે તમે માતા નહીં પૂજતા, તમે દાસી બેહાડી કહેવાય, માતા નહીં. પછી કોઈ કામ થાય નહીં એટલે 10 વર્ષ સુધી ભુવામ ફર કરો. પછી શું કે માતાજી અમારી માતા તો પેલા કેવું કામ કરતી, હવે કામ નહીં કરતી. એટલે માં છે દાસી નથી. તમારી ધીરજ હશે, તમારામાં શ્રદ્ધા ભાવ હશે તો એ કરિયાલ છે. માં છે ને, માં કોઈ દિવસ નડતી નથી. તમારા ગુના આ બધું તમને નડે છે. પણ ધીરજ રાખજો, મારા પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો, અને જે દેવ બતાડું એ દેવની ભક્તિ કરજો. 12 મહિને નહીં તો 2 વર્ષે નહીં, 2 વર્ષે નહીં તો 3 વર્ષે તમારી હામું જોશે. પણ પરીક્ષા લે પાછી હો. હા, પરીક્ષા લે. હવાર થાય ને કજિયો કરાવે. હું દીવો બતાવું તો હવાર થાય ને કજિયો થાય. કેમ કે પરીક્ષા લે. એમાં હું શું કરું? પછી કે આપણે માતા પાસે ગયા હતા ને દીવો જોડાવા માટે, તો કે આજે હવારમાં ઝઘડો થયો. એટલે ઝઘડો નહીં થયો, પરીક્ષા લીધી, તું નપાસ થયો. તમે તમારા દીકરાને દીકરીને ભણવા મોકલો, નપાસ થાય તો એનું કારણ શું હોય? કાં તો બરોબર સમયસર અભ્યાસ નથી કર્યો, કાં તો એનું મન કે ધ્યાન નથી, તો જ નપાસ થયા ને. તો તમારે પાસ થવું હોય ને તો તમારું ધ્યાન, તમારું મગજ, તમારી જે બુદ્ધિ, તમારી જે શક્તિ હોય ને બધી દીવા સુધી તમારી માતા સુધી પહોંચાડી દો, એટલે તમે પાસ થઈ જશો. પણ ધીરજ રાખજો, દેવો પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો. તમારું સારું થશે. એક નહીં, તમારા 1000 કામ થશે. બસ શ્રદ્ધા રાખજો. અને મનવા આયા હોય તો મળ્યા વગર જશો નહીં. કારણ કે કદાચ તમે એવું વિચારો કે હેડો 2 વાગ્યા જતું રહેવું, તમે આ તમારે જાતે તમારા મનથી જ આયા છો ને, અને તમારા મનથી જ તમે જવાના છો. હું એવું ના કહું કે તમે જતા રહો, પણ કદાચ તમે જતા રહો અને તમારી માતાને મારી પાસે કઈ બોટ કે કેવડાવું હોય, બોલાવું હોય તો ક્યારે કહું? એ માતા દેવું કહો કે તાર દીકરો એથી ખાઈ જતો રહ્યો, એ મોડું થયું. તારી વસ્તી મોડું થતું હતું. હું શું કહું ખબર? તારી વસ્તી મોડું થતું હતું ચાવો એટલે મેં કીધું નથી. હું એવું કહું, કોઈ મેલડી હોય ને તો મેલડી શું વિચારે કે ના માતા પાસે ગયા છે ને તો આ જશે ને એટલે આ માતા પાસે હું કેવડાઈશ. આવું મને મળવા જ ના હોય ને એથી જતો રહે, પછી એને હું ઘરે કહેવા જાઉં ના, હારું જા હવે તું ફર. એટલે હું કઉ છું મને મળ્યા વગર જશો. જીવનની અંદર ઘણું બધાને મોડું થઈ ગયું છે, પણ મોડું નહીં હાલવાનું. તમે બધા ઊંઘતા હતા, મેં તમને જગાડ્યા. બસ તું જાગ્યા છો તો જાગતા રહેજો, તું સારું કરજો. અને મારી પાસે એક વચને બંધાવ કે જીવનમાં ગમે તે મજબૂરી થાય ને આપણે ખોટું નહીં બોલીએ. જો મારી પાસે અહીંયા આવે ને મળવા માટે, કોઈ સાદો આવે ને કોઈ પીધેલો આવે કે નહીં, પણ મને એવું કે માં પીને આવ્યો છું તો હારું મારા આશીર્વાદ છે. સાચું બોલ્યો. અને સાદો હોય, કોઈ ગુના કર્યા ના હોય, કોઈ ભૂલ ના કરી હોય, ભક્તિ કરી હોય તો એવું કે મારા આશીર્વાદ છે. સાચું બોલો ને. તમે જેટલું સાચું બોલશો એટલા તમારા ઘરમાં પ્રગતિ થશે, સારું થશે. પછી તમે મહેમાન આવવાના હોય તો તેના કોઈ ઘરે નથી. તમે હવારથી જૂઠું બોલો છો અને પછી માતાની પાસે ચોખા થઈ જાવ છો, શું માતા તમને હાલશે? માતા એવું કે તું હવારથી ખોટું બોલે છે, તારું કઈ સારું થાય હે? એટલે સૌથી પહેલા તો સાચું બોલવાનું રાખો.
મારી પાસે આવો તો મને કહેવાનું કે હા માતાજી અમે આ માતાજી હાડી હતી, માતાજીને અમે નિવેદ આલતા હતા, પણ માતાજી કઈ ભૂલ કઈ ગુના કર્યો હજુ કઈ અમારા રહી જતા હશે તો કઈક બતાવો તો હું તમારી માતાને પૂછીને તમને કહું. જો બરાબર હશે તો કહું કે હા બરોબર છે, તારી ભક્તિ એના સુધી પહોંચતી નથી, તારું મન એના સુધી નથી, તું પકડીને બેસી દે, હું એવું કહું. અને ના હોય તો એને કહું કે ના આ માતા નથી આ માતા હતી, તું આનું કરજે. પણ આ તો 12-2 વાગ્યા એટલે ખાધું નહીં કે ભાગ્યો નહીં. ક્યાં ભક્તા ભાગીશ? હું એમ પૂછું છું એના જે ભાગી જાય ને એમ તું ક્યાં ભાગીશ? તું આમ ફરી નહીં જતો પાછી ઉભીશું, આમ ફરી નહીં જતો તને 2 મહિને પાછી મારી યાદ આવશે કે ના તા જઈશું તો જ આપણો ચોક થશે. આવું થાય. સારું અહીંથી ત્યાં જતા રહ્યા, ત્યાં કશું બતાવ્યું નહીં, ધક્કા. તો અહીંયા સારું હોય તો આપણને કહેશે ખરી. અને મને લાગે ને કે પહેલી વખત આવ્યો કે 50મી વખત આવ્યો તો મન કહેવાનું તમારી માતા કે એટલે પછી ઉભો કરીને કહી દો. મારી પાસે મને તો મારા 5 મળવા આવે ને હું 5 નું દુઃખ મટાડી એની માતાને દીવા બતાડીને એના માતાના ખોરામાં બેહાર દઉં ને એટલે મારું નામ આના ત્યાં લખાય ભગવાન. બસ મને મળવાનું રાજ્ય, મારી પાસે આશીર્વાદ ને કૃપા લેવાનું રાજ્ય. અને મોટી મૂર્તિ જો તમારી દુનિયા જો તમારે 1 ને 1000 કામ હું કરી આલું પણ તમારા ધીરજ હોવી જોઈએ. શું હોવી જોઈએ? પણ ધીરજ રાખજો તો 1 નહીં તમારા 1000 કામ કરી આલું. બસ મારે ધીરજ જોઈએ. મારા કેટલા છે હું પારખું છું, તોલું છું અને માપું છું. અને મને લાગે કે મારો થઈ ગયો છે એટલે પછી દુનિયાએ ના લીધો. ભલે મારા આશીર્વાદ. મારો બોલેલો કોઈ મિથ્યા નહીં થાય. અને બોલું કે આટલા વાગે બને ના બને તો પાછી શંકર ના ઘેર જતી રે. આશીર્વાદ આપવા માટે આવી, જ્ઞાન આપવા માટે આવી, કૃપા આપવા માટે આવી. તમારા દેવ જે કૃપા નથી આલતા, કારણ દેવદૂત તમારા ગુના, તમારા વડવાઓના ગુના એ માતા પાસેથી છોડાવવા માટે આવી. જગતમાં લાડુ તોડ મેળડે છો, મુશ્કેલ સપરા નદીને ગંદરપે મશાણી મેળડે છો. આ કળિયુગમાં મારો બોલેલો કોઈ દાડો મિથ્યા નહીં થાય. અને બોલું કે આટલા વાગે બને ના બને તો પાછી શંકર ના ઘેર જતી રે. એ સમય વેળાને ચોઘડિયું નહીં આવે. પણ હું તો તમને દેવા આવી કારણ કે તમે મારા ન તમારા. ભક્તિનું જ્ઞાન જોઈએ, શ્રદ્ધા અને વિશ્વાસ અને ભાવ જોઈએ. દેવ મંદિરમાં તો જજો ને જવું જોઈએ, પણ માગવાની એક રીત હોવી જોઈએ. દરેક મંદિરે જઈને મંગાય નહીં. બાકી કદાચ 100 વર્ષ જીવવું હોય અને ભગવાનના ઘરનું દુઃખ ના લાવવું હોય તો વડવાનું ઘર હોય ને એને કોઈ દાડો વેચતા નહીં. એ જ અસલ તમારો ભગવાન છે. તમારા મઠે બેહેલી માતા જે તમારો ભગવાન જો એ રાજી નહીં હોય ને તો મારા આશીર્વાદ આલેલા, મારી કૃપા આલેલી તમારા કામમાં આવશે. પેલા આત્માનું જ્ઞાન લો. જ્ઞાન હોવું જરૂરી. તમારા બાળકો તમને પૂછશે કે આ માતાજી કોણ છે ને કેવી રીતે છે ને કેમ છે, આપણી પેઢીમાં કેમ આયા, તમારે લખીને તો જવું પડશે. કે આ દાદા હતા, આ દાદા માતા લાયા હતા, આની પાસે લાયા હતા, આ જગ્યાથી લાયા હતા, આવું દુઃખ હતું એટલે આવી ત્યાં માતા નાને સુખ આલ્યું છે, આને કોઈ દાડો ભૂલતા નહીં. એવું તમારે કહેવું પડશે. હું આવડીએ નથી ને આવડીએ નથી, હું આવડીએ નથી. તમારા હૃદયમાં હમાઈ જવું ને એવડી છું. જો હાચા ભાવથી માતાને પૂજીએ છે
સાચા હૃદયથી તમે તમારા દેવના દીવા કર્યા હશે, કોઈ માંગણી મૂકી નહીં હોય, કોઈ આશા રાખી નહીં હોય, અને ભક્તિ ભક્તિ ને ભક્તિ કરી હશે, અને જતા માણસનું કદાચ એવું કીધું હશે કે માનું હારું કરજો, તો તમારું હારું થશે 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 થશે. તમારી કુળદેવી હોય ને કુળદેવી કદાચ કૃપાના આશીર્વાદ લેવા હોય તો શું કરશો? માળા ફેરવશો, યાદ કરશો, ભજન કરશો, મંદિરે જશો. ચોટીલા વાળી શ્રાવણ માતા તમારી કુળદેવી હોય ને, જો ચોટીલા વાળી કુળદેવી શ્રાવણ માતા તમારી માતા હોય તો હું એવો પ્રશ્ન કરીશ, ચોટીલા બેઠેલી માતા તમારી હતી તો એ ઘરે હું કરવા બેહી, અને ઘરે બેઠી છે તો ચોટીલા બેઠી એ કોણ? તો ચોટીલા બેઠી ને આખા વિશ્વની માતા થાય, અને એ જ માતા પછી તમારા વડવા લાયક તમારા દાદાની થાય. એટલે કે છે કે હું તમારા દાદાની, તમારા વડવાની, તમારા બાપની હું માતા છું, કારણ કે એ લાયા, એને ભક્તિ કરી, એને તપ કર્યું. પણ એવી ભક્તિ વાળા માણસો અત્યારે રહ્યા. આ તો થોડું દુઃખ પડ્યું એટલે કે માતાજી હશે કે નહીં હોય, કઈક વિઘ્ન આવે એટલે કે માતાજી બેઠ્યા હતા તો આવું કેમ થયું? તો દિવસ આવે ને દિવસ જતો રહે ને તો રાત આવશે, પણ ઘરે બેહીને કદાચ ભજી હશે ને તો મરવાનો સમય નહીં આવે. માતા તમારી દીકરી દીકરા પરણાવવા નહીં આવે. મારા શબ્દો, મારી કીધેલી વાતો ગ્રહણ કરજો. માતા તમારી દીકરી દીકરા પરણાવવા નહીં આવે, પણ કદાચ પહેલા એવું કીધું હશે સવારમાં ઉઠે કે માં દીકરો દે તો તારો દીવો કરે ને એવો દેજે, માં દીકરી દે તો કોકના ઘરે જઈને, માં કોકના ઘરે જઈને આબરૂ વધારે માં તારી એવી દીકરી દેજે. આ થવું જોઈએ. પછી કે ચોટીલા ગયા તા, પાવાગઢ ગયા તા, મેલડીએ ગયા તા, જોગણીએ ગયા તા, પણ અમારું કામ થયું નથી. થતું એનું કારણ કહું પાછું કે કેમ કામ નથી થતું? તારો ભાવ સાચો નથી ને એટલે નથી થતું. બાકી પથ્થરો મુકના ફાડી ના નાખું તો મારું નામ મેલડી નહીં. તમારો ભાવ ટૂંકો પડે, તમારો ભાવ ટૂંકો પડે. જોગણી કામ કરશે, મેલડી કામ કરશે, ઝોપડી કામ કરશે, ના કે આ માતા કામ કરશે. એટલે તારો વિશ્વાસ, જો તારો વિશ્વાસ પથ્થરો પર હોય ને તો એ કામ કરશે. તારો વિશ્વાસ નથી એટલે તમે હાર્યા છો. અને સાચા દેવની સમજણ વાળવાથી કોઈ માતા જવાની. માતા જે દેખાતી નથી, અલૌકિક, જેને ભગવાને ધરતી ઉપર માતાઓ આવી તો ભગવાને પુષ્પ વરસાદ કરી, ભગવાને અંકુ સાટણા કર્યા, દેવી શક્તિ પ્રગટ થઈ ગયા પૃથ્વી ધરતીઓ પર. અને ભુવા એવું કે અમે વાળી લઈ જઈએ. જેને જોઈ નથી, જેને તમે સમજી નથી શકતા, પકડી નથી શકતા, એને તમે વાળવાનું મેલો. તમે બહારની સમજીને વાળતા હોય ને તમારી ઘરની માતા દુઃખ આવતી હોય તમે શું કરશો? ઘરની માતા રાજી નથી, ઘરની માતાની કૃપા નથી, એટલે આજે જોવડાવવાનો દિવસ આવ્યો. બાકી 5 વાગે ઉઠીને હવા પાછે દીવા થાય, ઘરની વહુએ ખોળો નાખે, દીકરો હોય એનો ચાંદલો માણીને બહાર જાય, 12 મહિના કદાચ એની વેળા ના બદલાય તો મારું નામ મેલડી નહીં. હા, આપણે 10 વાગે નોકરી હોય ને તો ઘરેથી 8 વાગે નીકળવું પડે કે નહીં? પેલા તાઈ નીકાળ દેશે, અલા એ પેઢી નીકળી જશે, એ તો નિકાળ દેશે તો બીજી એ મળશે. જો આને એક વખત મેળ દીધા તો જગતમાં કોઈ હાથ પકડશે નહીં. બધા મંદિરે જાય, બધા આ મંદિરે જઈએ, આ મંદિરે જઈએ, આ મંદિરે જઈએ. હે માં, તું સાચી હોય તો મારું આ કામ કરજે. અલા એ સાચી છે, તું ખોટો છે. આવી માંગણીઓ હોવી જોઈએ. દુનિયાના કોઈ પણ મંદિરે તમારે જવાનું, તમારે છુટ્ટી છે. મંદિરે જઈને એટલું કહેવાય, ભગવાન હોય તો હે ભગવાન,
કોકનું હારું કરજે ને પછી મારું તને લાગે ને તો હારું કરજો, પણ ભગવાન કોકનું કલ્યાણ કરજે. માતાના મંદિરે જઈએ તો એવું કેવું પડે કે માં કશું જોઈતું નથી, પણ જગત કલ્યાણ કરજે ને તારા દર્શન કરે ને એના જીવનમાં દુઃખ ના પડે ને એવા આશીર્વાદમાં તું આવજે. એવું કરતા નથી. બસ માં મારું કામ કરી દેજે. એ માં છે, તમારી દાસી નથી. અને તમારી માતાઓ કામ નથી કર્યા એટલે તમે કાયા થયા અને બારની માતા પાછા બદનામ કરવા માંડ્યા કે કોઈ માતા કામ કરતા. તારો સમય નથી આવ્યો, તું માતાને તારો ઓળખાણ નથી, તારામાં જ્ઞાન નથી. બાકી દીવો કરવાથી ઘરમાં અજવાળું થાય ને. જોવું હોય તમારે તો ઘરે જઈને રાત થાય બધું ઘર આખું બંધ કરો અને તમારી કુળદેવીના નામનો દીવો કરો. જો એ દીવો કરો અને તમારો પોતાનો પડછાયો જો દિવાલમાં દેખાય તો માનજો કે માતા હતી. એટલે કહેવામાં આવે કે માના દીવા કેમ થાય કે માં દેવના દીવા આપણે કરીએ ને તો આપણા જ ઘરમાં જવાળું થાય. પછી એક દીવો હોય કે 10 દીવા હોય, તમારો ભાવ ના હોય, તમારી શ્રદ્ધા ના હોય તો કોઈ માતા કામ કરવાની. મારી ભાઈ કઈક લોકો આવી કઈક કૃપા મેં આપી દીધી ગતાર્યા. મેં કીધું કે મને આ વસ્તુ આવજે, મેં કીધું મારા માટે આ કરજે. મને ખબર છે કે તારી માતા નહીં થતું, મારો નહીં થવાનો. જો તમે તમારી માતાના થયા હોત તો મને ના ભૂલી જા, અને મને કદાચ ભૂલી ગયા છો તો પાછા લાવતા મને આવડે ના આવડે. 1000 વર્ષ જૂની માતા હતી તોય મેં મનાઈ ના લી છે. 900 વર્ષ જૂની માતા હતી ને તોય મેં મનાઈ ના લી છે. 25 વર્ષ જૂની હતી તોય મેં મનાઈ ના લી છે. પણ એ કળિયુગ કહેવાય ને, કળિયુગ એટલે માણસ મન ભૂલી ગયો. પણ મુશિદ વર્ષ પર નદીને ગંદરપિયા મશાણી મેળડી છો. કદાચ માતાને મેં બોલતી કરીએ છે તો એના બોબડી બનાવતા મને આવડે ને આવડે. હું એવું કરતી કારણ કે તમે મારા ન હું તમારી છું. 25 રૂપિયાના શ્રીફળમાં હું રાજી થઈશ નથી લેવા. 25 રૂપિયાના શ્રીફળમાં કોઈ માતા રાજી ના થાય. 1 લાખ રૂપિયાની હોનાની ચૂંદડી ઉડાડો ને તોય માતા રાજી ના થાય. પણ એક વખત 12 મહિનાનો દીવો કર્યો હોય ને આપણા ગઢીડાના ઘરમાં તો એ જ માતા રાજી થાય. મારો દીકરો મન જોવા આવ્યો, મારી દીકરીઓ મન જોવા આવી. આજ મારી વસ્તી છે કેમ કે માતાઓ રાજી થાય. પણ કે ના, મેં શું કીધું કે પૂનમ પેલી ક્યાં ભરાય મને કહો તો? પોતાના ઘરે જ પહેલી પૂનમ ભરાય. જગતની પૂનમ પછી પહેલી તમારી કુળદેવીનો દીવો થાય. કારણ કે વંશના વેલાની માતા હોય, એ આખો વાડો લઈને બેહેલી માતા હોય અને એનો રાજીપો છે, એના આશીર્વાદ ને એની કૃપા હશે તો તમારે ક્યાંય જવાની જરૂર પડશે નહીં. ઘણા લોકો આવતા હોય તો કહેડો આપણે જે માતાજી પૂછીએ કે હું દુઃખ પડે છે, કે પાસે 2 માણસ આવે કે દીકરી દીકરા ક્યાં છે તો કે ઘરે છે. અરે સાચું જ્ઞાન જેની પાસે નહીં હોય તારા જેમ ફરવાનો જ છે. તમારે ફરવાનું કાજો. કોઈ ગમે તે જગ્યાએ જતું હોય, મારી પાસે આવતા હોય કે કોઈ બીજી જગ્યાએ જતા હોય કે ત્રીજી જગ્યાએ હોય તો પોતાના ઘરે જમતા હોય. સાચું જ્ઞાન નથી એટલે દુઃખી છો. આ પહેલો જવાબ. શું કીધું? સાચું જ્ઞાન નથી એટલે તમારા ઘરમાં દુઃખ છે. કારણ કે સાચું જ્ઞાન નથી એટલે સમાધાન થતું નથી. સમાધાન ના થાય એટલે તમારો સાચો માર્ગ તમને મળતો નથી. હવે સાચા માર્ગ તમે જાઓ તો તમારા ઈષ્ટ દેવ કે તમારા કુળદેવ કે અન્ય દેવ તમારી પેઢીના હોય એ રાજી થાય. પણ કેવી રીતે થાય? તમારા પૂરતું જ્ઞાન નથી. કે તમારા ઘરની અંદર મંદિર હોય ને એની અંદર તમે જે સુધારો કરવાનો હોય પેલા કરો. કેવો સુધારો? કે તમારી માતા કુળદેવી ગમે તે હોય, જે હોય, તો તમારા મંદિરની અંદર તમારી કુળદેવી સિવાય અન્ય દેવી દેવતા હોવા જોઈએ નહીં. આ પહેલો ઘરે ઘરે કરવાનો કારણ સુધારો છે. ફોટા છે અમારા મંદિરમાં, એટલે જ ઉપાડ્યું છે. મેં એટલે જ ઉપાડ્યું. એના જો હું જે બોલું ને એમાંથી સમાધાન થશે.
હવે તમારા વડમાં જે કુળદેવીને પૂજતા હોય, તારો પ્રશ્ન તો એ તારો એક જ પ્રશ્ન છે, પણ જવાબ બધા એને લાગુ પડે. જવાબ બધા લાગુ પડે. હો કેવું? મંદિર તમે લેવા જાઓ, તમારા ઘરની અંદર દેવ મંદિર હોય એમાં સુધારવાનું બતાવો, તું સુધારજો. અને શું રખાય અને શું ના રખાય, કોને બેસાડાય કોને ના બેસાડાય, એ બધું હું તમને સમજાવું. કેવું કે તમે સૌથી પહેલા મંદિર લેવા ગયા છો ને, તમે તમારી કુળદેવીનું મંદિર લેવા ગયા, તમારી માતાજીનું મંદિર લેવા ગયા, તો તમે ઘરેથી એવું નક્કી કરીને જાઓ કે મારી ખોડિયાલ કે બ્રહ્માની માતાનું મંદિર લેવા માર જવું. પેલા બહુ આ બહુ સમજવાની વાત છે. આપણે ઘરમાંથી જ પેલા જે જો પેલા ઘરમાંથી તમે જે કઈ કરવાનું એ કરો ને, તો અન્ય દેવ છે ને એ એની જાતે ગોઠવાઈ જશે ને રાજી થશે. કે સૌથી પહેલા તમે મંદિર લેવા ગયા, આથી 10 વર્ષ પહેલા માનો કે તું મંદિર લેવા ગયો હોય, કે આ મંદિર લેવા ગયો હોય, પેલા સમજે પછી બોલજે, નખો ને પછી બોલજે, નકર બધું બારોબાર દોરીને પતંગ બધું અલગ. તમે પતંગ છો ને, હું તમારી ડોર છું. હા, પછી ક્યાંય જતા રહેશો ખબર નહીં પડે. સાચી વાત. જો તું 10 વર્ષ પહેલા એવું નક્કી કર કે અમારા માતાજીનું મંદિર લાવવું છે, હવે તું લાકડાનું લાવો, પથ્થરનું લાવો, કે સોનાનું લાવો, કે મોતીનું લાવો. તું ઘરેથી નીકળ્યા એટલે તમે નક્કી કર્યું કે મારી ખોડિયાલ માતા છે તો મારા મંદિર લાવવું. હવે ખોડિયાલ માતાનું નામ લઈને તમે ઘરેથી મંદિર લેવા નીકળ્યા અને મંદિર તમે ઘરે લાયા અને ઘરની અંદર મંદિર મૂક્યું, તો મય અંબાજી આવો, પછી પાછળથી હનુમાન આવો, કૃષ્ણ આવો, શિવજી આવો, બધાને તમે અંદર ભેગા કર્યા. મંદિર શું તમે ઘરેથી નીકળ્યા ત્યારે શું કઈ નીકળ્યા હતા? મારી માતાજીનું મંદિર લેવા જવું છે. તો 10 વર્ષની અંદર આ નવા 10 આયા ક્યાંથી? મને જવાબ દે. આ જો બૈયોનું કામ શું? જે મંદિરે જાય જે રૂડો ફોટો જોયો એને લીધો મંદિરમાં મેક્યો. આ બૈયોનું કામ. તમે એક જ કામ કરો, ભગવાન માતાજી હારું કરજો. તમારે એટલે સુધી ને, અને સ્ત્રી હોય ને એ છેક સુધી એનો છેડો અડાડ, બરોબર? પછી માળા લે, પછી મંદિરે ભરાઈ રાખ, અને 12 મહિને પછી ફેરવાય નહીં, છાપે કર નહીં. અને પછી 12 મહિને મંદિર ધોવાનું આવે ને એટલે એટલો કંટાળો આવે ને. હવે એ ભેગા તો તે જ કર્યા છે ને. પછી વિચાર કરો, મંદિરની અંદર અંબાજીનો ફોટો છે, બ્રહ્માણીમાનો ફોટો છે, ખોડિયાલમાનો ફોટો છે, તો ફોટો તો જૂનો થયો. કે હેડો દિવાળી આવી તો કે ફોટો ન બોલાવીએ, એટલે પછી જૂનો ફોટો હોય એ તમે ઘરમાં વ્યવસ્થિત મૂકો નહીં, હાચવી. અને કોઈક મંદિર કહો તો કે કયું મંદિર છે, જ્યાં મંદિરે મેં લઈ આવીએ એટલે બધા મંદિરે મૂક્યા આવો. તમારી શ્રદ્ધાનો વિશ્વાસ ફોટામાં રાખશો. તમે કોઈ દાડો કોઈ માતા તમે જોઈ નથી કે મેલડી માતા આવા લાગે છે, કે કાળકા માતા આવા લાગે છે, કે અંબાજી લાગે છે, કે ખોડિયાલ છે, કે જોગણી છે, તમે કોઈ જોઈ નથી. તો તમને એટલું જ્ઞાન હોવું જોઈએ કે આ તું 100 વર્ષ પાછળ જાય ને, 100 વર્ષ પાછળ તો ફોટા તો હતા ને, માતા હોતી ને, તો લોકોની ઓળખાણ કેવી? દીવો કર્યો ને એમાં જ્યોત ચાલુ થઈ અને જ્યોતનો પ્રકાશ આવ્યો ને એ જ માતા. મંદિર તમે તમારી માતાનું લેવા ગયા હતા અને જતા 2-5 વર્ષની અંદર બધા દેવી દેવતા અંદર સમાવેશ કરી લીધો, તો તમારી માતાને ચેન પડશે ખરી? તારા ઘરની અંદર તારું ઘર હોય અને હું એની 4 માણસ મોકલું, તારું એક જ ઘર હોય અને તારા ઘરની અંદર અહીંથી હું 4 માણસ મોકલું અને 5 વર્ષ સુધી રહેવાનું થાય, તો તું જ ભાગી જાય કે નહીં? આ ભાગી જાય કે નહીં? ભાગી જાય. અમારે મારા મંદિરમાં 6 માતાજી ફોટા છે, એ જ વાત ચાલે છે. એમ જ સમાધાન છે. ઓળખો તો ઓળખાય. હું સમજણે આવું છું ને દુઃખનો રસ્તો બતાડું છું. તમારે ઘરે ઘરે મંદિરમાં જો તમારી શ્રદ્ધા હોય ને, તમારી શ્રદ્ધા ને તમારો ભાવ હોય ને, તમે ફોટા લાવો તો તમારી જવાબદારી શું થઈ જાય કે તમે
માનો કે શંકર ભગવાનનો ફોટો લાયા, તો શંકર ભગવાનનો ફોટો તમે લાયા, જવાબદારી તમારી થઈ ને એને હાચવવાની, એને પૂજવાની, દીવાબત્તી કરવાની, એને પગે લાગવાની, એની કૃપાના આશીર્વાદ ક્યારે મળે કે તમે એને હાચવો હતો. પછી તમે તમારા ખાલી નામ પૂરતું તમે લાયા અને મેકી દીધો તો એમાંથી કોઈ કૃપા આશીર્વાદ મળવાની નથી. તમારા ઘરની અંદર તમે જે માતાને પૂજતા હોય અને તમારી જે કુળદેવી હોય, ફક્ત ને ફક્ત તમે ફોટો લાવો તો એનો જ હોવો જોઈએ, દીવો એનો થવો જોઈએ, એને એક જ કહેવું જોઈએ કે માં જેવું મારું આ ઘર છે ને એવું તારું આ મંદિર છે. એટલે તમારા દેવ ઘરે જે દેવ મંદિર હોય ને, દેવ મંદિર એની અંદર સૌથી પહેલા આ કરવાની જરૂર છે. આપણે મેં અન્ય દેવને કેમ ના પાડીને તમારી કુળદેવીને કીધું, કારણ કે તમારા વડવા છે ને હનુમાનને નતા લાયા, તમારા વડવા કોઈ બીજી માતાને નતા લાયા, તમારા વડવા મહાદેવને નતા લાયા, તમારા વડવા હતા ને એ ચોટીલાથી સાઉન્ડ લાયા હતા, રાજપુરાથી ખોડિયાર લાયા હતા. એટલે તમને ખબર હોય કે મારી માતા અંબાજી છે તો મંદિરની અંદર શું હોવું જોઈએ? શું હોવું જોઈએ? તમારે જે પૂજવું હોય તમે પૂજી શકો છો, પણ અલગથી તમારે પૂજવું જોઈએ, અલગથી તમારે સાચવવું જોઈએ. તમે બીજા દીવા ના કરો. હવે તમે 4-5 ફોટા મેલ્યા, આમ 4-5 ફોટા હોય મંદિરમાં, હવે દીવો એક થતો હોય તો આપણે માનવું કોણ કે કોણ જાય છે? હે, એક ભાણામાં 10 જણા ખાય ખરી? આવડા ખોડિયારમાં તો એવું કે હું તો ચોખા ખાઉં છું, તારા અંબાજી કે હું તો શીરો ખાઉં છું. આવો બાજુ બીજી માતા બેહાડી હોય એ માતા એવું કે મને લાપસી જોઈએ. એટલે આ તો આપણે દુઃખી જ થાય ને. કેમ દુઃખી થયો? એને સમજણ અને જ્ઞાન નથી. એના દરેક જગ્યાએ જો તમારી આસ્થા ને શ્રદ્ધા ને વિશ્વાસ બધી જગ્યાએ હાચ, પણ તમે ભૂલ ના પડો અને તમે ભૂલા ના પડો એટલા તમને સતનો માર્ગ બતાવું છું. હવે આ તે મંદિર જો આમની માતા એક હોય, એની માતા એક જ હોય, કોઈ મેરડી માતાના મંદિરે ગયા, મેરડી માં ફોટો લાવી અને મંદિરમાં મૂક્યો, 15 વર્ષ સુધી એમને એમ રે, 15 વર્ષ સુધી એમને એમ રે. હવે આના બાળક તો નાના હતા, ફોટો મૂક્યો તારે, આના બાળક 25 વર્ષ થયા, ફોટો એમને એમ અંદર છે. એટલે પછી કદાચ આ હોય કે ના હોય, આ તો એવું જ વિચારે ને કે હે મારા બાપા અને મારી બા હતા ને એ મેરડી માં પૂજા કરતા, કારણ કે મેં ફોટો જોયો હતો. આ ભૂલા પડી જાય, જીવનમાં ભૂલા પડી જાય. પછી મેલડી ના હોય તોય તમે જબરજસ્તી એને પકડો, નાતું નથી તોય કે તારું દુઃખ છે કે હા કે મારા ઘરમાં મારા બા હતા ને એ મેલડી મને ફોટો અંદર ઘરમાં રાખતા. એટલે તમને ભગવાન માતાજીએ આશીર્વાદ આલ્યા, કૃપા આલી, તમને જ્ઞાન આલ્યું, તમને સમજણ આલી, પણ તોય તમે ભૂલા પડો છો. એટલે દેવ મંદિરમાં જો તમારી કુળદેવીનું મંદિર હોય ને અંદર ફક્ત કુળદેવી હોય, અન્ય કોઈ દેવ હોય નહીં. કારણ કે રાજાની ગાદી પર રાજા જ બે હોય, એક જ એનો વજીર બે નહીં. રાજાની તમે કોઈ પણ જગ્યાએ તમે જોવો તો રાજાની ગાદી ઉપર રાજા બેઠો હોય, વજીર એની ઉપર આવીને બે એ બધું સિપાહી સુધી બેહાડ દો. તમે બધાને તમે ભેગા કરો એટલે શું થાય? એટલે દરેકના ઘરે દેવ મંદિર હોય ને એમાં પેલા કોઈ સુધારો કરો. કેવો? મહાદેવ પૂજવા છે તો અલગથી પૂજો, અલગથી એને આપો. એની કૃપા તમને અલગથી જ મળવાની છે તો અલગથી તમે પૂજો. જે દેવી દેવતાને પૂજવા હોય અલગથી તમે પૂજો, એમાં તમારી ઘરમાં ભક્તિ જ વધવાની છે, તમને આશીર્વાદ મળવાના છે. પણ ભેગું કરશો ને એમાં તમને ખબર નહીં પડે ક્યારે તમારા જીવનમાં દુઃખ આવી જશે. પછી એવું દુઃખ આવે ને કે પછી એના રસ્તા ના હોય, એ ગોતવામ પછી નવા બીજા 4 દેવ તમે બેહાડી દો. હવે 4 દેવ પાછા નવા બેહાડો, હવે જૂના તો મળતા નથી, નવા બેહાડે પછી બંધ કરવાના આવે એટલે કેટલું દુઃખ થાય? એ દુઃખ તમારે વધી જાય. મંદિરમાં અમારે કુળદેવી એક જ રાખવાના ને અમારે. મારે ખોડિયાલના રામ છો, હું રાજપુરાની ખોડિયાલ બોલો. અને તારા 2 દાદા હતા ને એ તારા દાદી હતા ને તારા દાદી, એ દાદી ને અંબાજીની પૂનમ ભરવા જતા ને એટલે તાર પેઢીમાં અંબાજી છો. શીત વર્ષ સાણી મેલડી છો. આના કોઈ પહોંચવા વાળો આવ્યો જ નથી. આ મારા માટે રમત છે આ બધી. મારા માટે રમત અને હું રમત કરું છું. મારા રૂપમાં મારા રંગમાં તો અસલ હું આવી નથી. શું કીધું? હા તો સાચું, બધું સાચું. તારું એક જ મંદિર છે ને રાજપુરાની ખોડિયાલ માતા, એક જ ફોટા વાળી માતા, એક જ ફોટો. ખોડિયાલ માનો તો ફોટો એક જ હોય ને.
એ તો ખોડિયાલ તારી અસલ કુળદેવી થાય. હા 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 તારા દાદીએ તારે ભજન કરતા હતા અંબાજીનું, હા અંબાજીને માનવા વાળા, આમાં. અંબાજીની પૂનમ ભરવા વાળા. એમને કોઈ દિવસ એવું કીધું નથી કે આપણા કુળદેવી છે. હું એવું કહું છું કે કોઈ બતાવ્યું નથી ને કોઈ કહેતું નથી, પણ હું એવું કહું છું કે તમારા ઘરે જે સધી માતા બેઠી હોય એ તમારા દાદાની લાયેલી માતા હોય કે નહીં? તમારા દાદા, તમારા પરદાદા, તમારા વડવાઓ, તમારા વડીલો એ સધી માતા લાયા હોય તો જ તમે પૂજતા હોય ને. તમે માનો છો ને? આવા કદાચ 50 કે 100 કિલોમીટર કોઈક સધીનું મંદિર હોય તો એ માતા તમારા દાદાએ બેહાડી હતી, એ તમારા વડીલોએ બેહાડી હતી, એ કોઈક બીજી વસ્તીની છે, એ બીજી કોઈક પેઢીની છે, એ બીજા પરિવારની છે. તમારા ઘરે સધી માતા હોય એને એક ફૂલ આપજો ને પછી મોટો ફૂલાર બહાર લઈ જજો. તમારો ભાવ કદાચ મારા સુધી નહીં પહોંચતો હોય, તમારો ભાવ મારા સુધી નહીં પહોંચતો હોય, કાં તો કંઈક તમે ભૂલા પડ્યા છો. સમય તમારો સારો હશે પણ હું લેખમાં લખાઈ નહીં હોય તો હું નથી મળવાની, અને સમય તમારો કદાચ ખરાબ હશે અને લેખમાં લખેલી હશે તો દુઃખમાં પણ મળીશ. કદાચ માણસ ભૂલી જતો હશે એવું માતાને. અરે પહેલા કીધું તમારાથી ભૂલ થાય, મારાથી નહીં. મેલડી 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 ને મેલડી, ઘરે ઘરે મેલડી, ઘરે ઘરે મેલડી. પણ તમારી માતાઓ તમારી મેલડી જગાડ્યું હોય ને તો હું મેલડી આવી હતી. માં છું ને એટલે યાદ કરાવો. પણ કેવી રીતે? કંઈક રૂપ લઈને આવું, કંઈક સમય લઈને આવું, કંઈક સુખ લઈને આવું ને કંઈક દુઃખય લઈને આવું. ઓળખી ગયા છો પણ ઓળખવામાં વાર છે. ઓળખી તો ગયા પણ ઓળખવામાં વાર છે. તમારે મોડું થયું છે, મારે નહીં, હું તો એની એ છું. તમારી માતા, તમારી કુળદેવી, તમારા પૂર્વજ, તમારા વડવા, તમારી શિકોતર, કઈ કહેવાનું હશે, મારે કઈ કહેવું હશે, પણ તમારો સાચો ભાવ હશે ને અને તમે કોઈ માંગણી નહીં મૂકી હોય તો જરૂરથી તમારી માતાના મનની વાત હું મેલડી કરીશ. આજે દુઃખી છો કારણ કંઈક ભૂલી ગયા છો, કંઈક માતાની પાસે વાયદાના વચન કર્યા હશે એ પૂરા નહીં કર્યા હોય. વાયદાના વચનમાં કદાચ ભૂલ પડી હશે, તમે બોલીને બીજું બોલ્યા છો, માતાની નેકી ટેકીમાં રહ્યા નહીં હોય, માતાની સુધી તમારો ભાવ પહોંચતો નહીં હોય, ત્યારે તમને મારા સુધી મોકલ્યા. રૂપિયા જેમ તમને વાલા છે એવો અમને માતાનો અમારો શણગાર વાલો હોય. ક્યાંથી લાયા, કેટલાનું લાયા, કેવી રીતે લાયા, કેમ લાયા, એનું નથી લાયા છો એટલે હું છું ને, અને મને આલ્યું છે એટલે મારા સુધી છો ને. પણ જેમ જેમ માણસ પ્રગતિ પામતો હોય ત્યારે કંઈક ભૂલતો હોય, કંઈક એનાથી છૂટતું જતું હોય, પણ પાછો કદાચ સમયસર જાગી જાય અને સમયસર માતાજી પાસે દોડી પહોંચ અને સમયસર માફી માગી લે તો સમયસર એ માતા એને પાછું સુખી કરી દે. માતા છોડી દે, માં દુઃખ દે નહીં. તમારા ગુના, તમારી ભૂલો તમે ક્યાં અટક્યા છો એ યાદ કરાવવા માતા દુઃખ આલે છે. તમારા વડીલોની માતા આજે રિહાઈ ગઈ હશે, બોલતી નહીં હોય, કંઈ બતાવતી નહીં હોય,
કંઈ કહેતી નહીં હોય, કંઈ કરતી નહીં હોય. તમે પ્રયત્ન કરો છો કે અમારી માતા એ ઘરે શિકોતરે બેઠી છે, અમારા ઘરે શિકોતરે બેઠી છે, તે અમે ભજન કરીએ છીએ, પણ તમારી ક્યાંક ભૂલ પડતી હશે, કાંઈક તમે એના સુધી પહોંચી શકતા નથી, એટલે આજે મારી પાસે, આજે મારા શરણમાં આવવું પડ્યું. મેં કશું કોઈને માંગ્યું, અને દેવને તમે શું આલો? તમે દેવને ના આપી શકો, દેવ તમને આપો. હું માતા કંઈક આલવા આવી છું. હું માતા, તમને લેતા તો આવડવું જોઈએ ને. હવે તમને લેતા નથી આવડતું, એમાં મારો દોષ ક્યાંથી આવ્યો? અને જેમ જેમ ભક્તિ કરશો, જેમ જેમ તમે દેવગતિમાં અંદર ઉતરશો, એમ એમ તમારા દુઃખ વધતા જશે. કારણ કે તમારી માતા એવું કહે છે કે મને યાદ રાખે છે કે ભૂલી જાય, મને યાદ કરે છે કે ભૂલી જાય. મારો થાય છે કે નહીં થતો? મેં ઘણાના કામ કર્યા, કામ નહીં, એનો ભાવ હતો ને, અને જે વર્તા હતા ને મેં પૂરા કર્યા. પણ એ વર્તા વાળો પછી વર્તા એના પૂરા થઈ ગયા એટલે પછી મને મારો છેડો મેલી દીધો. પણ હું એવું કહું છું કે ધરતીનો છેડો હોય ને તો માં, તમારા ઘરે તમારી માતા શિકોતર બેઠી છે, તમે ભક્તિ કરો છો, તમે ભજન કરો છો, તમે માતાને યાદ કરો છો, પણ કદાચ એ માતા એવું વિચારતી હશે કે મારા દીકરાને હું કે મારી દીકરીને હું માતા મળીશ તો કંઈક માંગણીઓ મૂકશે, કંઈક ઈચ્છા ધરાવશે અને હું પૂરી નહીં કરી શકું, એટલે લાચાર થાય ને, લાચાર થાય. શું તમે મનુષ્ય છો તો બધું કામ કરી શકો ખરી? વરસાદ પાડી શકો ખરી? તમારાથી દિવસનું રાત થાય ખરી? ના થાય. એ પરમાત્માએ જેને નિમિત્ત બનાવ્યા છે એ જ કાર્ય કરશે ને. તમને મારા સુધી મોકલ્યા તો હું તમારી માતા સુધી તમને મોકલું છું, પણ ભક્તિ તો કરવી પડશે ને. હું કેવી રીતે હું તમારી માતાની ભક્તિ તમારે કરવાની જગ્યાએ હું ક્યાંથી કરું? હું તો તમને રસ્તો બતાડું છું, તમારી ભૂલ ગોતી આલું છું, કંઈક માતા રહી જતી હોય એ બતાડું છું. પણ તમે એવું વિચારો છો કે માતાજી અમારું કામ કરી દેશે? જો તમે મારી આશા રાખતા હોય કે માતાજી મારું કામ કરી દેશે, તો તમારી માતા તમારું કામ ના કરી દે? કરી દે. પણ તમે હજુ તમારી માતાના જ નથી થયા તો મને કેમનું કરવા દેશે? મને કે ના, હું દુઃખ આલીશ, હું પરીક્ષા લઈશ, હું જગતમાં ફેરવીશ, હું જ્ઞાન આપીશ, હું અજ્ઞાની બનાવીશ, હું દુઃખ આપીને પછી સુખ આલીશ, અને સુખ આપ્યા પછી હું દુઃખ આલીશ. મારો દીવો ના ઓલવાય ને પછી એની પેઢી કોઈ દાડો ના ડૂબો હું મેળવીશ. કદાચ આજથી વર્ષો પહેલા, આજથી હજારો વર્ષો પહેલા ભગવાન કે માતાજીના પ્રસન્ન કરવા માટે લોકો તપ કરતા, એવું આજે કોઈ તપ કરતું નથી, કરવા માંગતું નથી, સીધું સીધું સુખ લેવું છે. શું ભગવાન માતાજી સીધા સીધા મળી જાય ખરી? સીધી સીધી ભક્તિ થતી નથી તો સીધું સીધું ફળ મળતું નથી. પહેલા કંઈક રોપવું પડશે, એ માતાના સુધી જવું પડશે, માતાને પહેલા સમજવી પડશે, માતા કેવી કૃપા આલશે એ તમારે લેવી પડશે. માતાએ આજે દુઃખ આલ્યું તો રાત્રે સુખ આલે. માં છે ને એટલે પરીક્ષા લે છે, મારી નાખશે. માં કોઈ દિવસ કોઈને મારતી. તમે કાંઈક ગુના, તમે કાંઈક ભૂલ કરીને એટલે માતા દુઃખી થઈ ને એટલે માતા તમને દુઃખ આલે છે. નકર તમારી જનેતા છે એવું વિચાર છે કે મારા દીકરાઓ દુઃખી થાય, પણ મગજમાં એક વાત બેહી ગઈ છે કે માતા દુઃખ આલે છે. માતા દુઃખ આલતી નથી. માતા તો એવું કહે છે કે તમે મારા સુધી પહોંચી જાઓ ને તો હું તમારા સુધી પહોંચી જાઉં.
આજે દુઃખ વધ્યા એનું મોટામાં મોટું કારણ કે તમારો વિશ્વાસ કંઈક ઓછો પડે, કંઈક ઓછો પડે. માતા કદાચ એવું કહી દે કે ભક્તિ કર, હું કશું હાલવા નથી આવી, તારે ભક્તિ જ કરવાની છે ને એ ભક્તિ હું લેવા આવી છું, તોય આપણા માતાને કહીએ કે માં તું રાજી રહેજે. પણ એ જ માતા એક દાડો એવું કે હવે આ સુખની ઘડી છે ને તો તું લેતો રહેજે. માતાનો ઓળખતા બસ માતાજી અમારું કામ કરી દે, માતાજી અમને સુખી કરી દે, માતાજી અમને અમારે જોઈએ છે આપી દે. કોઈ હાલવા આવશે, કોઈ હાલતું કોઈ આપી શકશે નહીં. કારણ કે તમારી જ માતા નારાજ છે, એતરાજ છે, દુઃખી છે, એ જ રોવે છે, તો તમે કેવી રીતે હસશો? જો તમારી જ માતા રોતી હોય તો તમે રોવો છો એમ શું? તમારી માતા એવું કે 60 વર્ષ પહેલા મને પૂજી મને નાખી આયા એટલે હું દુઃખી છું. હવે તમે એમ કહો મને 10 વર્ષથી દુઃખ આવે. હવે તમે 10 વર્ષનું દુઃખ બતાવો તો એ 60 વર્ષનું દુઃખ માંગસ. એ કહે છે મને 60 વર્ષથી પૂછતા નથી, તમે કહો 10 વર્ષથી મારું દુઃખ છે. તમે કદાચ કોકની આગળ ગાણું ગઈ લીધું કે મને દુઃખ છે, મારી આગળ ગઈ લીધું કે દુઃખ છે, તમારી માતા ક્યાં જશે? તમારી માતા રાહ જોશે કે ક્યારે દીકરા માફી માંગી મારા થઈ જાય. અને મોટો મોટો ગુનો ભૂલ થતી હોય ને તમારા ઘરે મોટો મોટો ગુનો ભૂલ, તો તમે એવું વિચારો છો કે અમે દીવો કરીએ છીએ, માતાજીને નિવેદ આલીએ છીએ, માતાજીને શ્રીફળ વધારીએ છીએ, એમનું ભજન કરીએ છીએ, તો માતાજી બેઠ્યા છે કે નહીં બેઠ્યા હોય? થાય ને હે કે દીવામાં ફોટો છે, દીવાબત્તી થાય છે, દીવો થાય છે, તો માતા બેઠી હશે? માતા કોઈ દાડો મંદિરમાં નથી બેઠતી, માતા તમારા હૃદયની અંદર જ બેઠી છે. હવે હૃદયની અંદર દેવ બેઠ્યું છે એને જોવા માટે એક ચિત્ત હોવું જોઈએ, પૂરવવું જોઈએ, તો પાછી ચેતનાથી દેખાય હો કે હું આવી માતા છું. તને ફોટામાં ગોતો છો માતા, એ ફોટામાંથી કેવી રીતે બોલશે? બોલે ખરી? તમે મૂર્તિમાં ગોતો છો તો મૂર્તિમાંથી કેવી રીતે બોલશે? એ તો તમારી બનાવેલી છે, તમારી જ બનાવેલી ને. પણ મન તમારું બનાવેલું નથી, ચિત્ત તમારું બનાવેલું નથી, એ પરમાત્માનું બનાવેલું છે, પરમાત્માની રચના છે. એટલે દેવ તમારા હૃદયમાં વાસ કરે છે. તમે તમારા હૃદયમાંથી બેહેલીને પેલા જગાડો તો ફોટા વાળીએ જાગશે, મંદિર વાળી જાગશે ને મૂર્તિ વાળીએ જાગશે. માતા અંદર બેઠ્યા છે ને તમે બહાર ગોતો છો. હે એક સધી માતા હોય, એક જ સધી માતા, ઘરની એક સધી માતા હોય અને એના રવિવાર પાછા બહાર ભરવા જશે. મેં પહેલાય કીધું ને અત્યારે કહું છું કે એક સધી માતા તમારા ઘરે બેઠી હોય ને, એક સધી તમારા ઘરે બેઠી હોય ને, તમે કદાચ બીજા મંદિરે રવિવાર ભરવા જતા હોય, મંગળવાર ભરવા જતા હોય, પૂનમ ભરવા જતા હોય ને, તો તમારી સધી માતા યાત્રા થાય. કારણ કે બીજાની હતી એ તમારા ઘરે બેઠી ને તમારા દાદાની છે. થાય કે નહીં? તમે વિચાર કરો ને, દરેકના કાર્ય અલગ અલગ છે. દેવી શક્તિ તો બધે એકની એક જ માએ 5 દીકરાને જન્મ આલ્યા છે, તો 5 દીકરા અલગ અલગ દેખાય છે ને, 5નું કાર્ય અલગ અલગ છે ને, 5ના મુખ અલગ અલગ છે ને, 5ની આંખો જોવાની નજરે અલગ અલગ છે ને, 5 વિચાર છે કંઈક અલગ. તો દેવી શક્તિ જેવી રીતે એક હોવા છતાંય અલગ અલગ રૂપમાં છે ને, એવી રીતે જ તમે છો, પણ તમે એને પહોંચી નથી શકતા. ઘરે સધી માતા હોય એનો દીવો નહીં હરખો કરી એકતા અને બહાર જઈને મોટો ફૂલહાર ચડાવશે. ભલે ચડાવો છો, તમારો ભાવ છે કે હા મારી માતા બેઠી છે ને, પણ હું એવું કહું છું કે કોઈ બતાવ્યું નથી ને કોઈ કહેતું નથી, પણ હું એવું કહું છું કે તમારા ઘરે જે સધી માતા બેઠી હોય એ તમારા દાદાની લાયેલી માતા હોય કે નહીં? તમારા દાદા, તમારા પરદાદા, તમારા વડવાઓ, તમારા વડીલો એ સધી માતા લાયા હોય તો જ તમે પૂજતા હોય ને. તમે માનો છો ને? આવા કદાચ 50 કે 100 કિલોમીટર કોઈક સધીનું મંદિર હોય તો એ માતા તમારા દાદાએ બેહાડી હતી, એ તમારા વડીલોએ બેહાડી હતી, એ કોઈક બીજી વસ્તીની છે, એ બીજી કોઈક પેઢીની છે,
એ બીજા પરિવારની છે, પણ જગત કલ્યાણ કરવા માટે બધી હારી અને બધી રૂપાળી અને બધી માતાઓ બેઠી છે. પણ હું એવું કહું છું કે તમારા ઘરે સધી માતા હોય એને એક ફૂલ આપજો ને પછી મોટો ફૂલાર બહાર લઈ જજો. અને તમારા ખરેખર તમે ભક્તિ વાળા છો, ભાવ વાળા છો, તમે દેવ વાળા છો, દેવને માનવા વાળા છો. હું એવું કહું છું કે ઘરે બેહી છે ને પેલા એનું ભજન કરજો. તમારી સધી હોય કે તમારી મેલડી હોય કે શિકોતર હોય, પેલા એનું ભજન કરજો. એનું ભજન કરેલું હશે તો દુનિયામાં ગમે ત્યાં ફરશો ને તો તમને તમારી માતા દેખાશે. એ જ રૂપમાં તમારી માતા દેખાશે. તમે મેલડીના મંદિરમાં જાઓ ને તો તમારી શિકોતર દેખાય, અને તમે સધીના મંદિરમાં જાઓ ને તો તમારી મેલડી દેખાય. તમે તમારા ઘરે માનતાની બાધા રાખી સધી માતાની, અને તમારું કામ ના થયું એટલે તમે 100 કિલોમીટર દૂર કોઈક મંદિર હોય ને સધીનું, ત્યાં જઈને તમે માનતા રાખો છો. હવે એક સધી તમારા ઘરે બેઠી છે ને બીજી સધી તમારા ઘરે આવી. સધી એકની એક પણ બે રૂપ વાળીઓ. દરેક માતાના બે રૂપ. એવું નહીં માનવાનું કે ચોટીલામાં બેઠી છે શ્રાવણ માતા એ તમારી કુળદેવી થાય. તમારી કુળદેવી તો તમારા ઘરે બેઠી ને એ જ થાય. આ તો એક આસ્થા છે ને અને શ્રદ્ધા છે, એટલે કહું છું કે ભાઈ ચોટીલામાં જજો ને પગે લાગજો. એનું સત અને મહત્વ હું માતા કોઈ દાડો ઘટાડું ને. મેં કીધું નથી કે મારા પારે આવજો. હું એવું કહું છું કે પાવાગઢ જાય ને તો મળવા આવજે, એટલે ભેટો કરાવડાવી. ચોટીલામાં જાય તો મને કહેજે, હું ભેટો કરાવડાવી. પણ ખરેખર તમે જે ગુનાની ભૂલ કરી રહ્યા છો કે સધી માતા તમારા ઘરે છે તો તમે બીજી સધીની માનતા કે બાધા તમે લાવો છો એટલે તમારી સધી એતરાજ થાય. ખ્યાલ પડે છે? કારણ કે તમારા ઘરે બેહેલી માતાના ગુના તમે કર્યા છે. પેલી 100 કિલોમીટર વાળીને કરવા ગયા. તમે તમારી માતાને સધીને કંઈક બોલ્યા હશો ને એને નહીં ગમ્યું હોય, કાં તો બોલીને બીજું બોલ્યા હશો એટલે એ તમને દુઃખ હાલતી હશે. પેલી 100 કિલોમીટર વાળીની આગળ નતા બોલવા ગયા હો. એટલે